છે અને ગુજરાતની ખ્યાતિ દેશ વિદેશમાં વ્યાપેલી છે, પણ કેટલાક એવા તત્વો છે જે કદાચ ગુજરાતની આ દોમદોમ સાહિબી, ગુજરાતની આ ખ્યાતિ સહન નથી કરી શકતા ને એટલા માટે જ કાળો ધબ્બો લગાડવા બેઠા છે। જે ગુજરાતમાં થાય છે એ બીજે ક્યાંય નથી થઈ શકતું, બંને સેન્સમાં એને કહી શકાય। કારણ કે ગુજરાતમાં જે થઈ રહ્યું છે, ગુજરાતની જે નામના થઈ રહી છે, ગુજરાત જે નામ રોશન કરી રહ્યું છે એ પણ નથી થઈ રહ્યું બીજે ક્યાંય, અને ગુજરાતમાં જે નકલીનો કારોબાર થઈ રહ્યો છે એવો પણ કદાચ બીજે ક્યાંય નહીં થતો હોય। અહીંયા બધું જ નકલી જોવા મળશે તમને, ખાવા પીવાની વસ્તુઓથી લઈ ટોલનાકું નકલી હોય, સિરપ નકલી હોય, ત્યાં સુધી કે દારૂબંધી છે પણ એમ છતાં ગુજરાતમાં દારૂ પણ નકલી મળે છે, મરી મસાલા નકલી મળે, ઘી, તેલ, દવા બધું જ નકલી મળે, બિયારણ અને ઓઇલ સુદ્ધા તમને અહીંયા નકલી મળે, નકલી ઈનો પણ મળી જાય અને હવે તો નકલી હોસ્પિટલ પણ ઝડપાઈ છે। જી હા, એક આખી હોસ્પિટલ નકલી। મુન્નાભાઈ MBBS માં આપણે જેવું જોયું છે એવી જ રીતની હોસ્પિટલ નકલી, હોસ્પિટલનો સ્ટાફ નકલી, ત્યાં સુધી સાહેબ કે દર્દીઓ પણ નકલી। વીમો પકવવા, ઇન્સ્યોરન્સના પૈસા ખંખેરવા માટે આખું નકલીનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું। સ્ટડીમાં છે એની સઘન પૂછપરછ ચાલુમાં છે અને વિશેષમાં કંઈ બી જાણવા મળશે તે પાછળ સર આ સમગ્ર મામલો કેવી રીતે સામે આવ્યો? મેં આપને જેમ વાત કરી, સમગ્ર મામલામાં જે HDFC ઇરકોના એક ડૉક્ટર શ્રીનિવાસ કરીને છે જે આ કામના ફરિયાદી છે, એમને શરૂઆતમાં આપણે પોલીસને એક અરજી આપેલી અને એ અરજી આધારે આપણે તપાસ કરી તો તપાસ દરમિયાનમાં સમગ્ર જે આ ઘટના છે આખી સામે આવેલી છે। કોઈ દર્દી એવો સામે નતો ખરું ને અત્યારે જે છે જે દર્દીને અમને જે સારવાર કરીને જે મેડિક્લેમ માટેની જે ફાઇલ તૈયાર કરી આપેલી, જે ફરિયાદમાં જ ઉલ્લેખ છે, એમને જે છે એ આધારે જ જે આપણને ખબર પડી કે ખરેખર એમને ખોટી સારવારનું જે આ મેડિક્લેમ માટેનું આખું જે છે આપેલું છે। નવરંગપુરાવાળી એ જે છે આખી વિગત અમે લેવા ઉપર છીએ। અત્યારે જે છે નવરંગપુરા પોલીસ સ્ટેશન અમને ગુના રજિસ્ટર નંબર મળ્યો છે। નકલી વધુ એક નકલી હોસ્પિટલ હવે નાના ચિલોડા ખાતે 3 સ્ટાર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સપડાઈ છે। ગઈકાલે આ તપાસ છે તે શરૂ કરવામાં આવી હતી, જે અત્યારે સંદેશ ન્યૂઝ જે સ્થળ પર પહોંચ્યું છે। સીધા જ દ્રશ્ય અહીંયા હોસ્પિટલના કે જે તમામ દવાઓનો મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં તમામ દવાઓનો જથ્થો છે તે પૂરતી માત્રામાં રાખવામાં આવ્યો છે। દરેક પ્રકારની સારવાર કરવામાં આવતા હોવાના દાવાઓ પણ જે કરવામાં આવતા હોય તેવું સ્પષ્ટપણે આ દ્રશ્યમાં પણ જોઈ શકાય છે। અમદાવાદમાં વારંવાર એક બાદ એક નકલી ડોક્ટરો પકડાય છે, જે બાદ હવે નકલી હોસ્પિટલ પણ ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે। જો કે તપાસ હવે શરૂ કરવામાં આવી છે। મહત્વનું છે કે આ પ્રકારે વારંવાર એકવાર નહીં પરંતુ અનેક હોસ્પિટલો પકડાવવામાં આવી છે। ત્યારે 3 સ્ટાર ICU ટ્રોમા સેન્ટરના માલિકની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। ડિગ્રી વગરના ડોક્ટર અને સરકારમાં રજીસ્ટ્રેશન વગર આ મોટી હોસ્પિટલ ધમધમતી હતી અને વીમા કંપનીએ તપાસ કરતા હોસ્પિટલની પોલ ખુલ્લી પડી ગઈ છે। ખોટા સિક્કા, ખોટા પેપર્સ, ખોટું સી ફોર્મ અને ખોટા રિપોર્ટ પણ પોલીસે જપ્ત કર્યા છે। મહત્વનું છે કે ખોટા બિલો અને દર્દીઓ રિપોર્ટના આધારે હોસ્પિટલમાં મેડિક્લેમ પકડાવતી હતી તેવાઓ પણ બાબત છે તે સામે આવી છે। મહત્વનું છે કે નકલી ડોક્યુમેન્ટ્સ અને દર્દીઓની સારવાર પણ જીવના જોખમે થતી હશે તેવું સ્પષ્ટ કહી શકાય। કારણ કે કેટલીક લોભ અને લાલચના કારણે અનેક લોકો આ પ્રકારની કારસ્તાન કરતા હોય છે। ત્યારે ખ્યાતિ હોસ્પિટલ બાદ વધુ એક હોસ્પિટલનું કારસ્તાન આ પ્રકારે સામે આવ્યું છે, જેને લઈને પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।